गुड मॉर्निंग बच्चों, नमस्कार। रोजनु रोज तैयार करता हशो तमे प्रक्षिप्त गति एना प्रश्न एना दाखला आ बधुं आपणे अगाउना लेक्चरोमां जोयुं। तमे बधाए तैयार करी दीधुं हशे। हवे आजे एक नवी गति, नियमित वर्तुळमय गति। वर्तुळमय गति एटले वर्तुळ मार्ग पर थती गति। व्यवहार में आवी गतिओ आपणे घणी जोई हशे। पंखो, आपणा घरे पंखो होय, पंखाना पोखियानी टोच पर तमे कोई टपकू करो चौक वडे के कोई कलरनुं टपकू करो अने पंखो चालू करशो तो पंखो आम गोल गोल फरसे, तो टपकू पण आम गोल गोल फरसे। तो जो ये वर्तुळमय गति करशे। तमे कोई दोरीनो टुकड़ो लो, एना छेड़े एक पत्थर बांधी, दोरीनो बीजो छेड़ो तमारा हाथमां राखीने तमे आम आम घुमाओ तो ये पत्थर पण आम आम वर्तुळमय गति करशे। पण अहींया वर्तुळमय गतिनी आगळ एक शब्द छे नियमित। नियमित वर्तुळमय गति कोने कहेवाय? तो वर्तुळाकार मार्ग पर कोई पदार्थ गति करतो होय अने ए गति दरमियान एनी झड़प जो अचल जळवाई रहती होय, एक धारी झड़पे आम फरतो होय, अचल झड़पथी जो ए वर्तुळमय गति करतो होय तो आवी वर्तुळमय गतिने नियमित वर्तुळमय गति कहेवाय। एक धारी स्पीड। तो फरी एक बार नियमित वर्तुळमय गति। वर्तुळमय गति एटले वर्तुळाकार मार्ग पर थती गति। पण जो नियमितनो मतलब कि भाई आ वर्तुळाकार मार्ग पर आपणो पदार्थ अचल झड़पथी जो गति करतो होय तो आवी गतिने नियमित वर्तुळमय गति कहे छे। दाखला तरीके कोई पदार्थ आपणे आ रीते कोई वर्तुळ मार्ग पर गति करतो आपणे लईए मित्रों। धारो कि कोई पदार्थ आ रीते आम फरे छे। आम फरतो लईए तो विषम गणिने, आम फरतो लईए तो समगणी। दाखला तरीके हूँ कोई पदार्थने आम विषम गणी दिशा में परिभ्रमण करतो लઉં છું। आने આપણે કહીશું વર્તુળનું કેન્દ્ર, સેન્ટર સી। ધારો કે કોઈ ટી સમયે આપણે જો અહીંયા લખીએ, ધારો કે કોઈ ટી સમયે આપણો પદાર્થ અથવા કણ ગતિ કરતો ધારો કે હું કહું કે અહીંયા આવ્યો પી સ્થાને, તો ટી સમયે ધારો કે કણ પી સ્થાને આવે છે। તો જો વર્તુળના કેન્દ્રથી એનું સ્થાન દર્શાવતો સદિશ, જેને આર સદિશ કહેવાય, અને આ આર સદિશની લંબાઈ ત્રિજ્યા જેટલી થશે, બરાબર। પી સ્થાને છે, એનો સ્થાન સદિશ આર છે। આ જગ્યાએ તેનો વેગ, તો આપણે અગાઉના પ્રશ્નોમાં કહ્યું કે વર્તુળમય ગતિમાં કે વક્રાકાર ગતિમાં કણનો વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, તો જો આ સ્પર્શકની દિશામાં અને પી આગળના વેગને હું વી કહું, તો ટી સમયે કણ પી સ્થાને છે, આ સ્થાને તેનો વેગ વી છે અને વેગ સદિશ છે એટલે એને મૂલ્ય પણ હોય એની દિશા પણ હોય, અને દિશા સ્પર્શકની દિશામાં છે। ધારો કે થોડા સમય બાદ, ડેલ્ટા ટી સમય બાદ, તો હાલ સમય ટી હતો તો ટી પ્લસ ડેલ્ટા ટી, થોડો ડેલ્ટા ટી જેટલો સમય જવા દે તો કુલ સમય ટી પ્લસ ડેલ્ટા ટી થાય। તો એ વખતે આપણો કણ ગતિ કરતો ક્યાંક પહોંચ્યો છે। ધારો કે હું કહું કે ભાઈ અહીંયા પહોંચ્યો, બરાબર। ધારો કે અહીંયા પહોંચે છે પી સ્થાન, તો આમ ટી પ્લસ ડેલ્ટા ટી સમયે આપણો કણ ધારો કે પી સ્થાને પહોંચે છે, માટે અહીંથી એનું સ્થાન દર્શાવતો સદિશ કેવું હોય તો ધારો કે આર સદિશ, બરાબર। આ જગ્યાએ તેનો વેગ તો સ્પર્શકની દિશામાં હશે મિત્રો। ધારો કે વેગને વી ડેશ કહીએ તો એ આ દિશામાં હશે, તો આ જગ્યાએ તેનો વેગ વી ડેશ છે। જો અહીં અચળ ઝડપથી ગતિ કરે છે
એટલે આ જગ્યાએ અને આ જગ્યાએ વેગનું મૂલ્ય સમાન હશે. હા, દિશા જુદી જુદી હશે પણ મૂલ્ય સમાન. એટલે અહીં વીનું મૂલ્ય વી ડેશનું મૂલ્ય સમાન હશે અને એ ધારો કે આપણે વી જેટલું છે એમ કહીશું. વળી આને પણ ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય. એટલે આર સદિશનું મૂલ્ય આર ડેશ સદિશનું મૂલ્ય સમાન હશે અને વર્તુળની ત્રિજ્યા જેટલું હશે. આપણી ચોપડીમાં ત્રિજ્યા કેપિટલ આર કીધી છે, કોઈને સ્મોલ આર કહેવાય તો સ્મોલ આર કહી શકાય. જો પણ વેગ એ સદિશ રાશિ છે, ભલે એનું મૂલ્ય અચળ રહેતું હોય પણ જો એની દિશા બદલાય તો વેગ બદલાયો કહેવાય અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. તો એ પ્રવેગી ગતિ થશે મિત્રો. અને આ પ્રવેગની દિશા કઈ હોય એ આપણે શોધવી છે. તમે જાણો જ છો કે પ્રવેગ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં, પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફાર ડેલ્ટા વીની દિશામાં હોય છે. તો આપણે અહીંયા ડેલ્ટા વીની દિશા શોધવી છે. જુઓ મિત્રો, બરાબર. જો કણ પહેલાં પી સ્થાને હતું ને હવે પી ડેશ સ્થાને પહોંચ્યું તો આ ડેલ્ટા ટી સમયમાં એને કરેલું રેખીય સ્થાનાંતર શોધવું હોય તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એ રેખીય સ્થાનાંતર બતાવે. ધારો કે આ રેખીય સ્થાનાંતર ડેલ્ટા આર છે તો આ પી પી ડેશ વચ્ચેનું અંતર ડેલ્ટા આર છે, રાઈટ. હવે મારે વેગમાં થતા ફેરફારની જે દિશા એ પ્રવેગની દિશા. એટલે આપણે અહીંયા આ પ્રશ્નનો હેતુ વર્તુળમાં ગતિ થાય છે, વેગની દિશા બદલાય છે અને વેગની દિશા બદલાય તો વેગ બદલાયો કહેવાય, વેગ બદલાયો કહેવાય તો વેગમાં ફેરફાર થયો કહેવાય અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. જો પ્રવેગ ઉત્પન્ન થાય તો એ પ્રવેગનું મૂલ્ય કેટલું અને પ્રવેગની દિશા કે કઈ, તો આ બે વસ્તુ આપણે આ પ્રશ્નમાં જાણવી છે. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. તો આપણે સૌથી પહેલાં દિશાની ચર્ચા થોડી કરીએ. અહીં વેગ પ્રારંભિક વેગ વી છે, અંતિમ વેગ વી ડેશ છે. માટે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. તો આ વી ડેશ માઇનસ વીની જે દિશા એ જ ડેલ્ટા વીની દિશા થાય. અને એ દિશા શોધવા માટે એક કામ કરીએ. જુઓ, આ વીની દિશા આમ છે મિત્રો, બરાબર. જો આપણે અહીંયા બતાવીએ આ વી આમ છે ને વી ડેશ આમ છે. જો આ બંનેને હું આમ સરકાવીને એમનો પૂછ ભેગો કરું તો જો આ વી, જો વીની દિશા આમ એટલે હું આ વી આમના આમ દોરીશ અને વી ડેશની દિશા આમ છે તો એને હું આમ દોરીશ. આ વી ડેશની દિશા, અહીં વેગ વીમોથી વી ડેશ થાય છે તો આ વેગ પ્રારંભનો અને અંતિમ તો વેગ વીમોથી વી ડેશ થાય છે. માટે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર વી ડેશ માઇનસ વી. હવે સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પ્રમાણે જો આ વેગ વી છે એના શીર્ષ ઉપર આ ડેલ્ટા વીનું પૂછ ગોઠવ્યું છે તો પરિણામી જવાબ આ થાય વી ડેશ. આ વીને પહેલ બાદ લઈ જાઓ તો ડેલ્ટા વી બરાબર વી ડેશ માઇનસ વી થશે. તો આમ વેગમાં થતો ફેરફાર આ દિશામાં હશે મિત્રો. તો એ વેગમાં થતો ફેરફાર આમ છે, જો આમ છે મિત્રો, તો એની દિશા આમ છે અને આમ એટલે વર્તુળના કેન્દ્ર તરફ. અથવા જો બીજી રીતે કહેવું હોય તો વી એ આરને લંબ છે, વી ડેશ એ આર ડેશને લંબ છે. તો પછી ડેલ્ટા વી એ ડેલ્ટા આરને લંબ હોય. તો જો ડેલ્ટા આર આમ છે તો એને લંબ આમ હોય. તો આમ પ્રવેગની દિશા આપણને કેન્દ્ર તરફ મળશે. તો આમ નિયમિત વર્તુળમાં ગતિમાં ડેલ્ટા વીની દિશા, બીજા શબ્દોમાં પ્રવેગની દિશા વર્તુળ માર્ગના કેન્દ્ર તરફની દિશામાં હોય છે.
તો એ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં, અને વેગમાં થતો ફેરફાર ડેલ્ટા આરને લંબ હોય તો એ જો અહીં લંબ દોરશો તો એ કેન્દ્ર તરફ જાય છે. માટે અહીં નિયમિત વર્તુળમય ગતિમાં વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય, પરંતુ વેગમાં થતા ફેરફારની દિશા કેન્દ્ર તરફ હોય, અને માટે પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફ હોય છે. એટલે જો આપણે આને આ રીતે વિચારી શકીએ મિત્રો કે જો કોઈ કણ નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો આ જગ્યાએ એનો વેગ જો આ દિશામાં હોય, આપણે તત્કાલીન વેગ લઈએ તો તત્કાલીન પ્રવેગ મળે આપણને, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 જો સમયગાળો નાનો લઈએ તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, જેને આપણે કહેતા હતા ડીવી બાય ડીટી, તો એને તત્કાલીન પ્રવેગ કહેવાય. તો કોઈ બિંદુ આગળ જો એનો વેગ આમ હોય તો એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય, તો પ્રવેગ કેન્દ્ર તરફ હશે. જો તમારો કણ ફરતો ફરતો અહીં આવી જાય તો તત્કાલીન વેગ સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ એનો કેન્દ્ર તરફ હોય. જો તમારો કણ ફરતો ફરતો અહીં આવી જાય તો વેગ સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ કેન્દ્ર તરફ હોય. જો કણ ફરતો ફરતો અહીં આવી જાય તો વેગ સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ કેન્દ્ર તરફ હોય. તો આ રીતે નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સ્પર્શકની દિશામાં, પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે. અને આ પ્રવેગ કેન્દ્ર તરફ હોવાના કારણે આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. અહીં પ્રવેગની દિશા વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ હોવાથી આવા પ્રવેગની કેન્દ્રગામી પ્રવેગ અથવા જો આ વર્તુળની શું કહેવાય ત્રિજ્યા, તો ત્રિજ્યા હંમેશા કેવો હોય ભાઈ કેન્દ્ર તરફ હોય. માટે ઘણા લોકો ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ બોલતા હોય છે. શું કહેતા હોય છે? ત્રિજ્યાવર્તી પ્રવેગ. તો જો પ્રવેગને એ કહીશું કેન્દ્રગામી પ્રવેગ એટલે સી, અથવા ત્રિજ્યાનો આર લગાવવો હોય તો આર કહે છે. તો આમ નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ હોવાના કારણે આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એનું મૂલ્ય શોધીએ મિત્રો. તો જો મૂલ્ય શોધવા માટે આ બે આકૃતિઓનો ઉપયોગ કરીએ. ધારો કે આપણે આને નામ આપીએ જી, એચ અને આઈ. તો જો આ બે ત્રિકોણ બન્યા સી પી પી ડેશ, ત્રિકોણ સી પી પી ડેશ અને ત્રિકોણ જી એચ આઈ સમરૂપ ત્રિકોણો થશે મિત્રો. જો આ ત્રિજ્યા એટલે બે બાજુઓ સરખી, એમ અહીંયા વી અને વી ડેશ, જો આ વીનું અને વી ડેશનું મૂલ્ય સરખું તો આ બે બાજુઓ સરખી, એમ આ બે બાજુઓ સરખી, રાઈટ. તો જો મિત્રો આ જ આકૃતિને તમે સહેજ આમ ગુમાવી દો, જો આને આમ ગુમાવી દો તો જી જેવું સી બની જશે. આમ જો આવું થઈ જશે, અને આખું આમ ટર્ન કરાવી દો તો જો આ જી અહીં આવી જાય, આ વી ડેશ અહીં આવી જાય, આ વી અહીં આવી જાય, આ ડેલ્ટા વી અહીં આવી જાય. આ જેટલો ખૂણો હોય તો એટલો જ આ ખૂણો બની જાય. તો આમ આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો બનશે મિત્રો. સમરૂપ, રૂપ એટલે દેખાવ, સરખો દેખાવ, સમરૂપ ત્રિકોણો બનશે. બરાબર. બાખુબા બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, તો બાખુબા પ્રમેય પ્રમાણે સમરૂપ ત્રિકોણો બની 10મા ધોરણમાં આવતું હતું. તો સમરૂપ ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો જો અહીંયા આ બાજુ ડેલ્ટા વી લો તો એના જેવી બાજુ આ ડેલ્ટા આર આવે. તો જો અહીંયા એચ આઈ તો અહીંયા પીપી ડેશ, તો આપણે એચ આઈ ને અનુરૂપ પીપી ડેશ, તો આ બેનો ગુણોત્તર લઈએ. ચલો એ જ રીતે જીવી આ બાજુ તમે લેશો જીએચ તો એને અનુરૂપ સીપી આવે, તો જીએચ ને અનુરૂપ સીપી આવે. એ રીતે જો કોઈ જી આઈ લે તો એને અનુરૂપ સીપી ડેશ આવે મિત્રો. હવે આપણે પ્રવેગનું મૂલ્ય શોધી રહ્યા છીએ, અને મૂલ્ય શોધતા હોય
તો આ બાજુઓનો મૂલ્યો લેવા. ત્રિકોણમિતિમાં હંમેશા અનુરૂપ બાજુઓના મૂલ્યોનો ગુણોત્તર સમાન. એટલે આપણે યોગ્ય સદીશો હવે લખીશું. ચલો HI તો H અને I એટલે ડેલ્ટા V એટલે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય છે મિત્રો. P ડેશ તો એ સ્થાનાંતરનું મૂલ્ય છે. GH તો આ Vનું મૂલ્ય, અને Vનું મૂલ્ય V જેટલું હોય તો આપણે V લખીશું. એ જ રીતે CP તો sin P વચ્ચેનું અંતર ત્રિજ્યા R જેટલું હોય. કેપિટલ R લખો, સ્મોલ r લખો, હું સ્મોલ r લખીશ. એ રીતે આ પણ જો એ જ થવાનું. GI તો G અને I વચ્ચેનું અંતર V ડેશ તો V ડેશનું મૂલ્ય V જેટલું હોય તો આ પણ V થાય. એ રીતે આ R થશે, R ડેશનું મૂલ્ય R જેટલું. તો આ બે તો સરખો જ છે એટલે આપણે એક જ પદ લખીશું. જો આ ડેલ્ટા આરની ભાગાકારમાંથી ત્યાં લઈ જાઓ તો ડેલ્ટા V બરાબર V/R ઇન્ટુ ડેલ્ટા R. હવે આપણે પ્રવેગના મૂલ્યમાં રસ છે તો પ્રવેગ એટલે ડેલ્ટા V બાય ડેલ્ટા T. તો પ્રવેગ એટલે ડેલ્ટા V બાય ડેલ્ટા T. ડેલ્ટા Vની આપણે કિંમત મૂકી દઈએ મિત્રો. તો જો ડેલ્ટા T છેદમાં એમના એમ રાખો, અને ડેલ્ટા Vની જગ્યાએ V/R ડેલ્ટા R તો V/R ડેલ્ટા R. જો તમે સમયગાળો ખૂબ સૂક્ષ્મ લો તો આને આ રીતે લખાય. લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 V/R ડેલ્ટા R બાય ડેલ્ટા T. પરિણામે પ્રવેગ એ બરાબર, જો અહીંયા ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 નાનો ફેરફાર તો ડેલ્ટાના બદલે D લખાય, અહીં D લખાય તો V/R dr બાય dt. અને સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ કહેવાય. બરાબર. તો પ્રવેગ એ બરાબર V/R ઇન્ટુ V. માટે પ્રવેગ એ બરાબર V²/R. તો આ પ્રવેગનું મૂલ્ય આવી મિત્રો. અને આ પ્રવેગ કેન્દ્ર તરફનો પ્રવેગ છે એટલે તમે એને એ સી કહેશો તો પણ ચાલશે, અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ છે એટલે આ ત્રિજ્યાવર્તી પ્રવેગ એટલે AR પણ લખાય. તો આ રીતે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો તો આ પ્રવેગનું સૂત્ર V²/R. જો એના ઉપરથી કેન્દ્રગામી બળ પણ શોધી શકાય મિત્રો. તમે જાણો છો કે બળ F બરાબર ME. જો પ્રવેગ કેન્દ્રગામી લેવામાં આવે તો બળને કેન્દ્રગામી બળ કહેવાય. અને પ્રવેગનું સૂત્ર V²/R તો FC બરાબર M V²/R. તો આને કેન્દ્રગામી બળ કહેવાય. શું કહેવાય? કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/R. પ્રવેગની મેં કિંમત મૂકી દીધી છે. તો બોલો કેન્દ્રગામી બળ એટલે ખબર પડી mv²/R. તો ફરી એકવાર મિત્રો, જો કોઈ કણ વર્તુળ માર્ગ ઉપર અચળ ઝડપ વીથી ગતિ કરતો હોય, વીનું મૂલ્ય અચળ રહેતું હોય તો આવી ગતિને નિયમિત વર્તુળમાં ગતિ કહે છે. ધારો કે કોઈ કણ R ત્રિજ્યાના વર્તુળ માર્ગ ઉપર વિષમગળી દિશામાં અચળ ઝડપ વીથી વર્તુળમાં ગતિ કરે છે. ધારો કે કોઈ T સમયે કણ P સ્થાને છે, P સ્થાને તેના વેગ V છે. જો વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય પણ એનું મૂલ્ય V છે. ધારો કે થોડા સમય બાદ એટલે કે T + ડેલ્ટા T સમયે કણ P ડેશ સ્થાને પહોંચ્યો, ત્યાં તેનો વેગ સ્પર્શકની દિશામાં V ડેશ, પરંતુ અચળ ઝડપ હોવાથી V ડેશનું મૂલ્ય અને Vનું મૂલ્ય સરખું થાય. અહીંથી આનું સ્થાન દર્શાવતો સદિશ R, અહીંથી આનું સ્થાન દર્શાવતો સદિશ R ડેશ, પણ સ્થાન સદિશોનો મૂલ્યો ત્રિજ્યા R જેટલો થશે. અહીં વેગની દિશા બદલાય એટલે વેગમાં ફેરફાર થયો કહેવાય, અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. તો આ પ્રવેગી ગતિ છે મિત્રો. તો પ્રવેગની દિશાએ જાણવી જોઈએ, મૂલ્ય જાણવું જોઈએ. અને પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય, અને વેગમાં થતો ફેરફાર શોધવો હોય તો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. તો આપણે બે વેગોની બાદબાકી, તો આપણે અગાઉ સદિશોના સરવાળાની બાદબાકીમાં એમાં આ વાત કરેલી. તો આ V અને આ V ડેશ હોય તો આ ડેલ્ટા V થાય, એની દિશા કેન્દ્ર તરફ મળે. તો ડેલ્ટા Vની દિશા પ્રવેગની દિશા
વર્તુળ માર્ગના કેન્દ્ર તરફની દિશામાં છે, માટે આવા પ્રવેગને કેન્દ્રગામી ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય. હવે એનું મૂલ્ય શોધવા માટે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન એમ લઈ અને સાદુરૂપ આપવા. બરાબર. નાનો સમયગાળો લ્યો તો તત્કાલીન પ્રવેગ મળે, તો એ બરાબર v²/r આવે. જો એ સૂત્ર પ્રવેગ બળના સૂત્રમાં મૂકી દો તો એવા બળને કેન્દ્રગામી બળ કહેવાય. તો આ રીતે તમે બળનું સૂત્ર પણ મેળવી શકો. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. આ પ્રવેગને આપણે અન્ય સ્વરૂપમાં પણ લઈ જઈ શકીએ મિત્રો. તો હવે જોઈએ આપણે અન્ય સ્વરૂપમાં એને ફેરવીએ. જો વિદ્યાર્થી મિત્રો નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનો સૂત્રો અન્ય સ્વરૂપે મેળવીએ. આ તો સૂત્ર આપણે v/r સ્વરૂપમાં મેળવ્યું, પણ હવે આપણે અન્ય સ્વરૂપમાં ફેરવીએ. જો આપણો કણ t સમયે p સ્થાને હતો અને t + Δt સમયે અહીંયા પહોંચ્યું, એનો મતલબ કે આટલાથી આટલું અંતર કાપી એ અહીં પહોંચ્યું, તો આટલાથી આટલે પહોંચ્યું એટલે આટલું એને ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર કર્યું. આવા સ્થાનાંતરને આપણે કોણીય સ્થાનાંતર કહીશું. અહીં t સમય હતો, અહીંયા t + Δt, તો આ કેટલો સમય વધ્યો? Δt. તો આપણે કહી શકીએ કે Δt સમયમાં કણ Δθ જેટલું કોણીય સ્થાનાંતર કરી p થી p' આગળ પહોંચે છે. બરાબર. જ્યારે રેખીય સ્થાનાંતર બોલવું હોય તો ચાપ p', રેખીય સ્થાનાંતર બોલવું હોય, ધારો કે રેખીય સ્થાનાંતરનું Δs કહું તો એ ચાપ p થી p' લંબાઈ જેટલું થશે. જ્યારે ખૂણાના સ્વરૂપમાં બોલીએ તો Δθ. તો આમ Δt સમયમાં આપણો કણ Δθ જેટલું ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર કરી p થી p' સ્થાને પહોંચે છે. આ દરમિયાન એને કરેલું રેખીય સ્થાનાંતર, ઝડપ, રેખીય અંતરો, સ્થાનાંતર ન બોલાય, એને કાપેલું રેખીય અંતર તો આ ચાપ જેટલું, આ સ્થાનાંતર કહેવાય, આ ચાપ કહેવાય. તો રેખીય અંતર ચાપ જેટલું થશે. તો જો હવે આપણે જેમ રેખીય ઝડપનું સૂત્ર એવું કોણીય ઝડપનું બનાવે કે ભાઈ કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર અથવા કોણીય અંતર ભાગ્યા એ માટે લાગતો સમય. જેમ આપણે રેખીય ઝડપ બરાબર શું લઈએ છીએ મિત્રો? રેખીય ઝડપ બરાબર પદાર્થે કાપેલું રેખીય અંતર ભાગ્યા એ માટે લાગતો સમયગાળો અથવા સમય. જો રેખીયના બદલે કોણીય અંતર લ્યો તો કોણીય ઝડપ થઈ જાય. તો જો આપણે હવે કોણીય અંતર, તો અહીંથી આપણું કણ અહીં પહોંચ્યું તો ખૂણાના સ્વરૂપમાં કેટલું ખસ્યું? Δθ. તો આ Δθ કહેવાય. અને બોલો અહીંથી અહીં જતો કેટલો સમય લાગ્યો? Δt. અને કોણીય ઝડપને ઓમેગા કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે મિત્રો? ઓમેગા. તો ઓમેગા બરાબર Δθ/Δt. જો તમારે રેખીય ઝડપ શોધવી હોય તો જો રેખીય ઝડપને v કહેવાય. રેખીય સ્થાનાંતર એટલે આ ચાપ p', જેને આપણે Δs કીધું છે, તો એટલું અંતર, અને અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય Δt. તો આમ v બરાબર Δs/Δt થાય. પણ જો ચાપ શોધી શકાશે મિત્રો, તમે જોઈ શકો છો આ આકૃતિ, જો આકૃતિ તમારી આવી છે, આ p', આ ચાપને તમે Δs કીધું, આ ખૂણો Δθ અને આ ત્રિજ્યા r છે. તો જો મિત્રો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર મુજબ ખૂણો તમે Δθ લખો, ચાપ Δs લખો, ત્રિજ્યા r લખો, rને અહીંયા લઈ જાઓ તો Δs બરાબર r Δθ થાય. આ Δsની કિંમત અહીં મૂકી દો તો v બરાબર Δsની જગ્યાએ r Δθ અને /Δt. પરંતુ Δθ/Δt એટલે ઓમેગા, તો આમ v બરાબર r ઓમેગા થાય. તમે ભવિષ્યમાં ચાક ગતિનું ચેપ્ટર ભણશો તો આ જ સૂત્ર મેળવશો, v બરાબર r ઓમેગા.
વી એ રેખીય ઝડપના કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ છે મિત્રો. તો હવે આપણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્રમાં આ કિંમત મૂકીએ તો જો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર, પણ વીની જગ્યાએ આ કિંમત મૂકીએ, પણ જો એ વીનો વર્ગ છે મિત્રો તો આનો વર્ગ કરીને મૂકીશું તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર. એક આર ઉડી જાય તો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર. તો આ કોણીય ઝડપના સ્વરૂપમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ રેખીય ઝડપના સ્વરૂપમાં છે અને આ કોણીય ઝડપના સ્વરૂપમાં સૂત્ર એટલે કોઈ એક્ઝામ્પલમાં કે ઓએમઆરમાં કોણીય ઝડપ તમને આપવામાં આવેલી હોય તો આ સૂત્રથી ગણવાનું. આર વર્તુળ માર્ગની ત્રિજ્યા છે. જો આને આવૃત્તિના સ્વરૂપમાં લઈ જવું હોય તો લઈ જઈએ મિત્રો. અને આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. જો તમે એક આખું રાઉન્ડ પૂરું કરો તો એક પરિભ્રમણ થાય અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી થાય. તો આપણે આવું કહી શકીએ કે આવર્તકાળ ટી જેટલા સમયમાં કણ એક પરિભ્રમણ પૂરું કરી અને એક પરિભ્રમણ પૂરું કરે તે દરમિયાન તે જો આપણો કણ અહીંથી નીકળે મિત્રો આ એક પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. પણ એક પરિભ્રમણ દરમિયાન આ કેટલું અંતર કપાય? વર્તુળના પરિઘ જેટલું. તો તે દરમિયાન તે પરિઘ એટલે 2πr જેટલું રેખીય અંતર કાપે. તો જો આના ઉપરથી આપણે ઝડપ શોધીએ ટી જેટલો સમય અને અંતર કેટલું? પરિઘ જેટલું. તો ઝડપ બરાબર રેખીય ઝડપ બરાબર રેખીય અંતર ભાગ્યા સમયગાળો. તો વી બરાબર શું થાય મિત્રો? 2πr રેખીય ઝડપ બરાબર રેખીય અંતર ભાગ્યા ટી. જો 1/t ને શું કહેવાય? આવૃત્તિ એફ. આપણી ચોપડીમાં આવું ન્યૂ સિમ્બોલ વાપરીશ, ન્યૂ, પણ હું એફ લખીશ. તો બોલો વી બરાબર શું થાય? 2πr અને 1/tની જગ્યાએ એફ. તો વીની કિંમત આવી પણ લેવાય મિત્રો. અને જો આ વીની કિંમત તમે અહીંયા મૂકશો અહીંયા, તો જો આપણા કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર, જો જગ્યાનો અભાવ છે તો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર, પણ વીની કિંમત આ મૂકો પણ વર્ક કરવાનું છે તો 4π સ્ક્વેર આર સ્ક્વેર એફ સ્ક્વેર અપોન આર. એક આર ઉડી જાય તો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર 4π સ્ક્વેર આર એફ સ્ક્વેર. રાઈટ. તો આ પણ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે. આપણી ચોપડીમાં એફના બદલે ન્યૂ એવું લખેલું છે તો ન્યૂ સ્ક્વેર. તો આ કેન્દ્રગામી પ્રવેગનું અન્ય સૂત્ર. તો જો આ પણ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે, આ પણ સૂત્ર છે, આ પણ સૂત્ર છે મિત્રો. તો આ બધા વિવિધ સૂત્રો 1 2 3 કોઈ એક્ઝામ્પલમાં આવૃત્તિ આપી હોય, આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા બરાબર. તો આવૃત્તિ આપેલી હોય, ત્રિજ્યા આપેલી હોય તો આ સૂત્રથી કેન્દ્રગામી પ્રવેગ ગણવાનું બરાબર. કોણીય ઝડપ આપી હોય તો આ સૂત્રથી ગણવાનું. રેખીય ઝડપ આપી હોય તો આ સૂત્રથી ગણવાનું. આવર્તકાળ આપ્યો હોય તો એફની જગ્યાએ શું લખવાનું? 1/t. તો અહીંયા 1/t એટલે 1/2 1 t². તો 4π સ્ક્વેર આર અપોન કેપિટલ ટી સ્ક્વેર. ટૂંકમાં કેન્દ્રગામી પ્રવેગનો વિવિધ સૂત્રો છે. કેન્દ્રગામી બળ કે તો એફ બરાબર એમ એની જગ્યાએ વી સ્ક્વેર અપોન આર, અથવા આ પણ લખી શકાય. તો આ રીતે કેન્દ્રગામી પ્રવેગનો અન્ય સૂત્રો મેં તમને આ બતાવ્યો. તો આ પણ આપણે યાદ રાખીશું. એક્ઝામ્પલ પણ છે આના. તો દાખલા ગણતી વખતે ભૌતિક રાશિઓ કોણીય ઝડપ કીધી હોય તો ઓમેગા કહેવાની, રેખીય ઝડપ કીધી હોય તો વી કહેવાની, ત્રિજ્યા માટે આર સિમ્બોલ વાપરવાનું. આપણા પુસ્તકમાં આ ત્રિજ્યાની કેપિટલ આર કીધેલ છે. તો આપણા આ સૂત્રોમાં શું આવશે મિત્રો? વી સ્ક્વેર અપોન કેપિટલ આર. તો એમાં કોઈ આપણે ટેન્શન નહીં લેવાનું, એ તો ગમે તે સિમ્બોલ વાપરી શકીએ બરાબર છે. તો આ પ્રશ્ન એકદમ સહેલો પ્રશ્ન છે. પરીક્ષામાં અવારનવાર આ પણ પૂછાય છે. તો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો તમારે તૈયાર કરી દેવાનું રહેશે. સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લેજો.
જો બચ્ચો, હાલ આપણે જે વર્તુળમય ગતિનો પ્રશ્ન ભણ્યા, જેનો સૂત્રો મેં અહીં લખેલો જ છે, એનું એક એક્ઝામ્પલ. એક જંતુ વર્તુળાકાર ખોચમાં, દાખલા તરીકે કોઈ પદાર્થમાં આવી કોઈ વર્તુળાકાર ખોચ પડી ગઈ છે, અને એ વર્તુળાકાર ખોચમાં કે જેની ત્રિજ્યા, આ ત્રિજ્યા આપી દીધી R 12 સેન્ટીમીટર, આ ખોચમાં જંતુ ફસાઈ જાય છે અને એ ખોચમાં એક ધારી ગતિ કરે છે. આમાં હવે એક ધારી ગતિ કરે તો અચળ ઝડપથી ગતિ કરે છે એમ કહેવાય. તે 100 સેકન્ડમાં 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરો કરે છે. બરાબર. તો એ જંતુની કોણીય ઝડપ એટલે ઓમેગા, રેખીય ઝડપ એટલે V, પ્રવેગ, શું પ્રવેગ અચળ સદિશ છે, તેનું માન, પ્રવેગનું મૂલ્ય પણ શોધો. હવે જો પહેલાં તો આપણે આવર્તકાળ શોધી કાઢીએ. આવર્તકાળ, જો મિત્રો શબ્દ આવર્તકાળ, કાળ એટલે સમય અને આવર્ત એટલે દોલન, પરિભ્રમણ. એક દોલન માટેના સમયને, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. તો જો આપણે આવર્તકાળ ગણવું હોય તો 7 સેકન્ડમાં કેટલો પરિભ્રમણ મિત્રો? 7 પરિભ્રમણ માટે કેટલો સમય લાગે? 100 સેકન્ડ. તો એક દોલન, એક પરિભ્રમણ માટે લાગતો સમય જેને આવર્તકાળ કહેવાય. તો 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ, તો એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગે? 100/7, જેને કહેવાય આવર્તકાળ T. બીજા શબ્દોમાં એક પરિભ્રમણ માટે લાગતો સમય. જો મિત્રો, આવર્તકાળ, કાળ એટલે સમય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, કાળ એટલે સમય, અને આવર્તનો મતલબ દોલન, પરિભ્રમણ, આવર્ત થાય. તો એક દોલન માટેનો સમય, એક પરિભ્રમણ માટેનો સમય. તો 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ, તો એક પરિભ્રમણ માટે આટલું. તો જો આ એક પરિભ્રમણનો સમય આપ્યો, તો હવે હું પહેલાં કોણીય ઝડપ શોધું મિત્રો. તો જો કોણીય ઝડપનું સૂત્ર કયું? તો કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર અથવા કોણીય અંતર ભાગ્યા એ માટે લાગતો સમયગાળો. ચલો તમે એક પરિભ્રમણ જેટલો સમય લો અને એક પરિભ્રમણ એટલે જ્યાંથી નીકળ્યા ત્યાં પાછું આવું. જો કણ આપણું જંતુ અહીંથી નીકળીને આમ પાછું આવે તો એક પરિભ્રમણ કર્યું કહેવાય. અને એક પરિભ્રમણ માટે સમય કેટલો લેવાનો? T. તો હું સમયગાળો લઈશ T. પણ એક પરિભ્રમણ દરમિયાન કોણીય અંતર કેટલું? કોણ એટલે ખૂણો. તો જો આખું એક વર્તુળ પૂરું કર્યું, અને વર્તુળમાં આખો ખૂણો કેટલો થાય મિત્રો? તો જો વર્તુળમાં અહીંથી અહીં જો તો π/2, π, 3π/2, 2π. તો આપણું જંતુ એક પરિભ્રમણ પૂરું કરે તો 2π જેટલું કોણીય અંતર કાપે. અને કોણીય ઝડપ તો ઓમેગા કહેવાય. બસ હવે આપણે કિંમતો મૂકી દઈએ મિત્રો. તો જો 2π એટલે 3.14 અને ટીની કિંમત 100/7. 100/7, 7 કયો જાય ઉપર, તો એ 7 ઉપર આવી જશે. જો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો 0.44. એકમ કયો? તો જો આ કોણીય અંતર અને ખૂણાનો એકમ રેડિયન અને સમયનો એકમ સેકન્ડ, તો રેડિયન પર સેકન્ડ. તો કોણીય ઝડપનો એકમ આવે. તો ચલો આપણો આ એક જવાબ આવી ગયો. હવે રેખીય ઝડપ શોધવી છે. તો જો આપણે રેખીય ઝડપનું સૂત્ર હમણાં જ પહેલાં પ્રશ્નમાં મેળવ્યું, રેખીય ઝડપ V બરાબર R ઓમેગા. તો ચલો આરની કિંમત રકમો આપી છે 12, ઓમેગાની કિંમત 0.44. તો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો મિત્રો 5.3. રેખીય ઝડપનો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ આવે. તો આ રેખીય ઝડપ આવી ગઈ મિત્રો. હવે આપણને પ્રશ્ન પૂછ્યું કે શું પ્રવેગ સદિશ અચળ સદિશ છે? તો તમે જુઓ મિત્રો કે આ વર્તુળમય ગતિ થાય છે, અને વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા કેવી હોય આપણને ખબર છે. જો હું અહીંયા ખાલી તમને સમજ પડે એ માટે કાર્ટેશિયન પદ્ધતિ ગોઠવી દઉં ઉગમ બિંદુઓ, તો આ કઈ દિશા કહેવાય? ધન x. તો આ કઈ દિશા કહેવાય? ઋણ x. આ કઈ કહેવાય? ધન y. આ ઋણ y. જ્યારે તમારું જંતુ ગતિ કરતું અહીં આવો તો આ જગ્યાએ વેગ સ્પર્શકની દિશામાં પણ પ્રવેગ કેન્દ્ર તરફ હોય.
તો જો પ્રવેગની દિશા આમ છે અને આમ છે એનો મતલબ ઋણવાય દિશામાં છે. હવે જ જંતુ ગતિ કરતું કરતું અહીં આવે તો અહીં આવે તો કેન્દ્રગામી પ્રવેગ, તો પ્રવેગની દિશા આમ થઈ જાય. તો બોલો આ દિશા એટલે ધન એક્સ. તો પ્રવેગની દિશા જે ઋણવાય હતી એ હવે ધન એક્સ થઈ જાય. એ જ જંતુ ફરતું ફરતું અહીં આવે તો પ્રવેગની દિશા આમ આવે તો જો આ દિશા એટલે ધન વાય. એ જ જંતુ અહીં આવે તો પ્રવેગની દિશા કેન્દ્ર તરફ આમ એટલે ઋણ એક્સ. તો એ પ્રવેગની દિશા સતત બદલાય છે અને પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે અને સદિશમાં દિશા બદલાય તો પણ બધું બદલાઈ જ ગયું કહેવાય. માટે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તો ના, અહીં પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. તો આમ પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી એવું આપણે કહીશું. હા, એનું મૂલ્ય અચળ હોય તો આપણે મૂલ્ય શોધી કાઢીએ. તો હવે જો આ મૂલ્ય પ્રવેગનું મૂલ્ય તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય તમે આ સૂત્ર વાપરો, આર ઓમેગા સ્ક્વેર. બોલો આરની કિંમત 12, ઓમેગાની કિંમત તમે શોધી કાઢી 0.44 વર્ગ. સાદું રૂપ આપો તો 2.3 અને પ્રવેગનો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે તમને પ્રવેગનું મૂલ્ય મળી જાય. તો આ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય છે મિત્રો. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણીશું. બરાબર છે. પહેલાં આવર્તકાળ તમારે શોધી કાઢવાનો અને એનો ઉપયોગ કરવાનો. તો બોલો ખ્યાલ આવી ગયો? તો સ્ક્રીનશોટ લઈ લેજો અને ચોપડામાં ગણી કાઢજો મિત્રો.